ચિત્ર વાર્તા. વિદ્યાર્થીઓ, અહીં જુદા જુદા ચિત્રો જોઈને આપણે એક વાર્તા બનાવવાની છે. તો ચાલો આપણે ચોપડીના ચિત્રો જોઈ અને તેની વાર્તા બનાવીએ. ચિત્ર 1. એક રામપુર નામનું ગામ હતું. તેમાં ઘણા લોકો રહેતા હતા. એ ગામમાં એક શાળા હતી. એ શાળામાં ઘણા બાળકો ભણવા જતા હતા. એકવાર એ બધા બાળકો શાળાએથી ઘરે આવીને ગામના મેદાનમાં રમી રહ્યા હતા. ત્યાં એક ફુગ્ગાવાળો લાલ પીળા, લીલા ભૂરા, ગુલાબી વગેરે રંગના રંગબેરંગી ફુગ્ગાઓ લઈને ગામમાં વેચવા માટે આવ્યો. તેની પાસે એક ગેસનો નાનો બાટલો પણ હતો. એ બાટલા દ્વારા તે ફુગ્ગાવાળો ફુગ્ગામાં હવા ભરતો હતો અને તેને દોરી વડે બાંધી દેતો હતો. તેના બધા ફુગ્ગા હવામાં ઉડતા હતા. બધા બાળકોને આ જોવાની ખૂબ જ મજા પડી. તેમને ફુગ્ગો ખરીદવાનું પણ મન થયું. ચિત્ર 2. એ સમયે જ ત્યાં કરશન કાકા આવ્યા. તેમણે તેમના દીકરાને એટલે કે મોન્ટુને ફુગ્ગાવાળા પાસેથી ઘણા ફુગ્ગા અપાવ્યા. મોન્ટુ તો ફુગ્ગા જોઈને ખૂબ ખુશ થઈ ગયો. તેણે તે બધા જ ફુગ્ગા પોતાના હાથમાં લઈ લીધા. ચિત્ર 3. મોન્ટુએ જેવા બધા જ ફુગ્ગા પોતાના હાથમાં લીધા તે તો ધીમે ધીમે કરતો આકાશમાં ઉડવા લાગ્યો. કારણ કે તેના ફુગ્ગામાં એવો ગેસ હતો જેના કારણે ફુગ્ગા ઊંચે ઊંચે ઉડવા માંડે છે. તેણે તે ફુગ્ગા પકડેલા હોવાથી ફુગ્ગાની સાથે સાથે તે પણ આકાશમાં ઊંચે ઊંચે જ ઉડવા લાગ્યો. શરૂઆતમાં તો મોન્ટુને આકાશમાં ઉડવાની મજા પડી, પરંતુ જેમ જેમ ઊંચે ઊંચે ઉડવા લાગ્યો તેમ તેમ તેને પડી જવાનો ડર લાગવા લાગ્યો. તે તો બચાવો બચાવો એવી બૂમો પાડવા લાગ્યો. ચિત્ર 4. મોન્ટુની બૂમો સાંભળીને તેના પપ્પા કરશનભાઈ પણ ડરી ગયા, પરંતુ તેમણે એક યુક્તિ કરી. તેમણે મોન્ટુને કહ્યું કે તેના શાળાના યુનિફોર્મ સાથે એક શાળાનું આઈ કાર્ડ કે બિલ્લો લગાવેલો છે. તે બિલ્લાની સાથે એક અણીવાળી પિન છે. તેને ખોલીને પિનની અણી વડે એક એક ફુગ્ગો ફોડવાથી તે ધીમે ધીમે નીચે આવી જશે. મોન્ટુએ ડરવાનું બંધ કરી સૌપ્રથમ બધા જ ફુગ્ગાની દોરી એક હાથમાં લઈ લીધી. પછી બીજા હાથ વડે પોતાના શર્ટ પર લાગેલા આઈ કાર્ડ કે બિલ્લાની પિન ખોલી તે પિનની અણી વડે એક ફુગ્ગો ફોડ્યો. મોન્ટુએ જોયું કે તેના ફુગ્ગા ઊંચે જવાના બંધ થઈ ગયા. ચિત્ર 5. ધીમે ધીમે મોન્ટુએ બીજો ફુગ્ગો ફોડ્યો અને જોયું કે તે થોડો નીચે જવા લાગ્યો. ત્યારબાદ તે ત્રીજો ફુગ્ગો ફોડીને જુએ છે તો ફરીથી તે નીચે જવા લાગ્યો. તેના પપ્પાએ તેને બધા જ ફુગ્ગા એકસાથે ફોડવાની ના પાડી, કારણ કે જો બધા જ ફુગ્ગા એકસાથે ફોડી દેવામાં આવે તો મોન્ટુ એકદમ નીચે પડી જાય અને તેને ખૂબ જ ઈજા પહોંચે. તેથી મોન્ટુએ એક એક કરતાં 5-6 ફુગ્ગા ફોડ્યા, જેથી ફુગ્ગાઓ નીચે આવવા લાગ્યા. ચિત્ર 6. આમ કરતાં કરતાં મોન્ટુ નીચે આવવા લાગ્યો. તે જેવો નીચે આવ્યો કે તરત જ તેના પપ્પાએ તેને તેડી લીધું. મોન્ટુ અને તેના પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યાં રહેલા બાળકો ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા. તો વિદ્યાર્થીઓ, આપણે હંમેશા આપણા મમ્મી પપ્પાની બધી જ વાત માનવી જોઈએ. મમ્મી કે પપ્પાની વાત ન માનવાથી ક્યારેક આપણે પણ મોન્ટુની જેમ મુશ્કેલીમાં આવી શકીએ છીએ. માટે હંમેશા આપણા મોટા કહે તે આપણે માનવું જોઈએ.